મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તમારે આપણે અહીંયા એક્ટિવિટી 5 સુધી કમ્પ્લીટ કર્યું હતું. પેજ નંબર તમારે 46 કાઢવાનું છે, 46 પેજ નંબર. એમાં જુઓ એક્ટિવિટી 7 આ પાઠ આપેલો છે કે ફ્રોમ કેતકી ટુ કવિતા. તો પહેલાં શું લખેલું છે એ જોઈએ. કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કોલકાતા. હર નેમ ઇઝ કવિતા. કેતકીની જે મિત્ર હોય છે કોલકાતામાં રહે છે, તેનું નામ કવિતા હોય છે. કેતકી બ્રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ એબાઉટ નવરાત્રિ. જે કેતકી હોય છે એ તેની મિત્ર કવિતાને નવરાત્રિ વિશે પત્ર લખે છે. અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. તે નવરાત્રિ આ જે ફેસ્ટિવલ આ તહેવાર છે ગુજરાતનો પ્રખ્યાત છે. બટ હર યંગર બ્રધર, પરંતુ તેનો જે યુવાન ભાઈ હોય છે, ટોટ ધ લેટર ઇન્ટુ પીસ. તે પત્રના ટુકડા કરી નાખે છે, ફાડી નાખે છે. પુટ ધ પીસ ટુગેધર એન્ડ ફાઇન્ડ આઉટ ધ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. તો તમારે એ પીસ, એ ટુકડા અહીંયા આપેલા છે. ટુકડાને ભેગી કરીને આપણે એક આખો પાઠ બનાવવાનો છે. તો આ જે પત્ર લખ્યો છે, જો અહીંયા વચ્ચે આ લાગે છે, આ ફાટેલો છે અને અલગ અલગ એના ટુકડા થઈ ગયા છે. આપણે તેને ભેગી કરવાના છે અને પાઠ તૈયાર કરવાનો છે. તે ટુકડામાં એક લીટી આની હોય, પછી બીજી લીટી બીજે ગઈ હોય. ટુકડામાં તો એવું જ હોય, બરાબર. તો આપણે પહેલાં તો આ આખા પાઠને એક ચોપડામાં લખીશું. આ આડું અવળું છે, હું તમને સમજાવું કે ધારો કે પહેલી લીટી આ છે તો બીજી લીટી બીજા પેરેગ્રાફની છે. તો હું અહીંથી અહીં જાઉં તો તમને ખ્યાલ આવે નહીં. આખો જે પાઠ છે સલંગ લીટી ક્રમવાઇઝ લખેલો હોય તો જ તમને એ પાઠમાં ખબર પડે. તો તમારે ચોપડો કાઢવાનો છે અંગ્રેજીનો. હું બોલું એમ આજે ખાલી આપણે આ પાઠ લખીશું. આ લખાઈ જાય પછી આપણે પાઠ ચલાવીશું, બરાબર. તો ચોપડો કાઢવાનો, લખો ઉપર એક્ટિવિટી 7 ચોપડામાં. પાઠનું નામ લખો ફ્રોમ કેતકી ટુ કવિતા. પેરેગ્રાફ પાડો. હું તમને કહીશ કઈ લીટી લખવાની, બરાબર. પેરેગ્રાફ પાડો. પહેલે લખો ઉપર ડિયર કવિતા. જો આ રહ્યું, હું જ્યાં હાથ મૂકું એ તમારે, હું બોલીશ પણ તમારે જ્યાં હાથ મૂકું એ જોવાનું કે શું લખેલું છે એ લખવાનું. ડિયર કવિતા, આ લખાઈ ગયું. હવે નીચેની લીટીમાં લખો હાઉ આર યુ. એની ફર્સ્ટ લીટી હાઉ આર યુ. આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ. આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ. આટલી લખાય. હવે એની લીટી અહીંયા જશે. સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ. પહેલાં પેરેગ્રાફ લખાઈ દઉં. જુઓ આ ડિયર કવિતાવાળો છે. પહેલાં ક્રમ લખી લો ચોપડીમાં. ત્યાં 1 નંબર લખો, 1 નંબર. પછી અહીંયાથી શરૂઆત કરીએ. પહેલો અહીંયા છે 7 નંબર લખો. આ પહેલો પેરેગ્રાફ છે, એની સામે 7. આ બીજું છે ત્યાં 5. અહીંયા 1, અહીંયા 9. પછી છેલ્લી 2 લીટી ત્યાં 11. બાજુના ભાગ ઉપર 8. એની નીચે 6. એના નીચે 10. આ છેલ્લી લીટી છે ત્યાં 12. અહીંયા આ છેલ્લો પેરેગ્રાફ છે ત્યાં 2 અને એના નીચે છેલ્લી લીટી છે ત્યાં 4, બરાબર. હવે પહેલો ને બીજો તમારે જોવાનો. પહેલા પેરેગ્રાફની એક લીટી લેવાની અને પછી બીજા પેરેગ્રાફની એક લીટી લેવાની. એક લીટી થઈ ગઈ પછી પહેલા પેરેગ્રાફની બીજી લીટી, પછી બીજા પેરેગ્રાફની બીજી લીટી.
પણ એ હું તમને લખાવું, ધ્યાન આપ. પહેલો બીજો જોજો પેરેગ્રાફ. પહેલા પેરેગ્રાફમાં લખ્યું પહેલી લીટી હાઉ આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ. હવે બીજા પેરેગ્રાફની બીજી લીટી સ્ટીલની બાજુમાં જ લખવાનું સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ. હું બોલું એટલું લખજો. શોપિંગ લખાઈ ગયું, પહેલી લીટી બીજા પેરેગ્રાફની કમ્પ્લીટ થઈ. હવે બીજી લીટી, હવે પહેલા પેરેગ્રાફની બીજી લેવાની. વિથ માય મધર ફૂલ સ્ટોપ. તમારે એક આખો પેરેગ્રાફ જ બનાવવાનો છો, એક એક લીટીમાં નથી લખવાનું. આ કેવો પેરેગ્રાફ લખેલો છે, આ પેરેગ્રાફમાં જ તમારે લખવાનું. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ, ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ. હવે આ લીટી લેવાની. ધ માર્કેટ question mark. I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually a week in advance we start the preparation. બરાબર, આ પેરેગ્રાફ કમ્પ્લીટ થયો. જો આવી રીતે પેરેગ્રાફ લખ્યો ને તમે, બરાબર, એક લીટી આની, એક લીટી આની, પછી આ લીટી લેવાની, એના પછી સેકન્ડ લીટી લેવાની, પછી આ લેવાની, આ એમ કરીને એક પેરેગ્રાફ થઈ ગયો તમારે. પહેલો ને બીજો કરીને એક પેરેગ્રાફ લખ્યો. આવી રીતે જો હું તમને બતાવું, જુઓ આવી રીતે લખ્યો તમે, એક આખો પેરેગ્રાફ થયો અહીંયાથી લઈને અહીં સુધીને. હાઉ આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સેવર કોલ્ડ. આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ વિથ માય મધર. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ અ માર્કેટ. I will buy a set of chaniya choli for me. Navratri is round the corner, so I am preparing myself for it. Usually we start preparation for a week advance. બરાબર, આપણે કમ્પ્લીટ થયો પેરેગ્રાફ એક. હવે બીજો પેરેગ્રાફ લખીશું. તો હવે એક બે થયા, હવે ત્રીજું ચોથું જોવાનું. ત્રીજો ચોથો ક્રમ ક્યાં લખાયો છે મેં? 3 નંબર આ રહી, આ લીટી 3 નંબર અને આ લીટી 4 નંબર. તો હવે નીચે પેરેગ્રાફ પાડવાનો. લખો ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ. એની બાજુમાં આ લખો લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. લેટ મી ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. બરાબર, ત્રીજો ચોથો પૂરો થયો એટલે બીજો પેરેગ્રાફ પૂરો થયો. હવે પછીનો પેરેગ્રાફ પાડો 4 સુધી. 5 6 જોવાના. 5માની એક લીટી લેવાની ને સામે 6ટાની એક લીટી લેવાની. તો પેરેગ્રાફ પાડો. નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ મીન્સ 9 nights. આ લીટી લઈને આ લીટી લેવાની. યસ ઇટ ઇઝ ફેસ્ટિવલ ઓફ 9. પછી બીજી લીટી નાઇટ્સ સામેની. એવરીવન જોઇન્સ ઇન ગરબા. ઇટ ઇઝ ધ, હવે સામેની બીજી લીટી, ફોક ડાન્સ ઓફ ગુજરાત. It continues almost, હવે સામેની ત્રીજી લીટી, throughout the nights. It is very youthful dance. Young men and women, tiny tots and elderly people all join in Garba. ચલો આ પેરેગ્રાફ પૂરો થયો 5 અને 6. હવે 7 અને 8, 7ની એક લીટી ને 8ની એક લીટી. બરાબર, તો હવે નવો પેરેગ્રાફ પાડો.
લખો. ધ ડાન્સ ટેક અ પ્લેસ ઇન ઓપન ગ્રાઉન્ડ. People decorate and illuminate the ground with tiny bulbs. મારી આંગળી ક્યાં જાય છે એ જોજો ને એ લખજો. The atmosphere is like a fair. The dancers from a circle in the open ground and dance to the tune of Garba song with music. The music is very energetic. In some places, the number of dancers is very large. So the chorus sings Garba songs from the loudspeakers. It is tradition to sing the Garba songs because the Garba songs worships and admires Ambe Ma and other goddesses. Nowadays, the Garba song present some social themes too. TOO. Some social themes too. બરાબર, આ પેરેગ્રાફ કમ્પ્લીટ થયો. હવે 9-10 જોઈશું. આ 9મો અને આ 10મો. 9માની પહેલી લીટી લખીશું અને 10માની પહેલી લીટી લખીશું. તો પછીનો પેરેગ્રાફ પાડો. વુમન એન્ડ મેન ડ્રેસ અપ ઇન ધેર ટ્રેડિશનલ ગુજરાતી attire. Women wear chaniya choli. The chaniya choli is full of embroidery and mirror work. They wear attractive jewelry such as bangles and bracelets, anklets and armlets, etc. Men wear kurta pajama and tie all an adni round the waist. Everybody moves in a circle. The dancers dance with different actions. બરાબર, 9-10 પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયા. હવે લાસ્ટ રહ્યો 11 અને 12. આ 11મો જોવાની પહેલી લીટી અને પછી 12ની લખવાની. બરાબર, પેરેગ્રાફ પાડો. લખો. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ joy and friendship. You must visit Gujarat at least once during this festival. I am sure it will be an unforgettable 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 experience. અને લાસ્ટ છેલ્લે લખી નાખો જમણી સાઈડ લવ કેતકી.
LOVE લવ, એના નીચે લખો કેતકી, KETKI કેતકી. બરાબર. આ આખો પાઠ આપણે કમ્પ્લીટ થયો, ખાલી લખાવવાનો. બરાબર. હવે ડાયરેક્ટ હું જ્યારે પાઠ ચલાવું ત્યારે તમારે આ ચોપડી ખોલવાની નથી. તમને મેં જે ચોપડામાં આખો પાઠ લખાવ્યો એ ખોલવાનો. બરાબર. એમાંથી હું એક બોલું એમ તમારે સીધું જ હવે જોવાનું. હવે આપણે હું ચલાવું ત્યારે આની એક લીટી એવી તર જોવાનું નહીં, એમાં તમને ખ્યાલ આવે નહીં. એટલે મેં પહેલાં તો સલંગ પાઠ લખાવી દીધો, તો ડાયરેક્ટ તમારે સીધું સ્ટેપ બાય સ્ટેપ જવાય અને જલ્દી તમને ખબર પડે. આમાં તો તમે શોધતા જ રહી જાઓ, આ આવ્યું પછી કયું આવ્યું એમ, એટલે તમે પાઠમાંય ધ્યાન આપી શકો નહીં. તો હવે તમારે હું નેક્સ્ટ પીરિયડમાં પાઠ ચલાવું તો તમારે ચોપડો ખોલીને જ બેસવાનું છે, અને જે હજુ નથી લખ્યો એ મેં લખાવ્યો એમ લખી નાખજો. બરાબર. ચોપડી ખોલવાની નથી એ ટાઈમ, ચોપડો જ ખોલીને બેસવાનું છે. તો હવે નેક્સ્ટ પીરિયડમાં પાઠ ચલાવીશું અને આના મિનિંગ લખાવીશું.